guitar, blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody. તો 3-4 દિવસથી નહોતું આવતું, ટીવીમાં નો સિગ્નલ આવતું હતું. જીટી પહેલું સેટઅપ બોક્સ છે મારે. તો જો આજે પેલા કાકા આવ્યા છે ને જોવે છે કે ક્યાં ફોલ્ટ છે એમ. એનીથી એ બૂમ પાડી કે આંટી આવો ને એમ. હિમાંશુ આવી ગયો છે દુબઈથી. શું છે બેટા? તો બચ્ચો હિમાંશુ ગયો તો દુબઈ. તો આ બુર્જ ખલીફાની બિલ્ડિંગની આ એ બિલ્ડિંગ ત્યાંથી લઈ આવ્યો છે. અને આપણે બધાને ખબર જ છે કે આ દુનિયાની બધાથી મોટી બિલ્ડિંગ છે. કંઈક 154+ માળની છે, બહુ મને ખ્યાલ નહીં, પણ એવું ક્યાંક મેં વાંચેલું છે એમ કે 154+ માળ છે એમાં. અને લગભગ 2004માં એમનું નિર્માણ થયું હતું ને 2010માં પૂરી થઈ બિલ્ડિંગ. એટલે 5 થી 6 વર્ષ કંઈક કામકાજ ચાલ્યું હતું ત્યારે આવડી બિલ્ડિંગ બની. અને આ દુનિયાની બધાથી મોટામાં મોટી બિલ્ડિંગ છે. ને બસ હિમાંશુને કંઈ ત્યાં ઓફિસના કામથી ગયો હતો તો ત્યાંથી જો એમને એવોર્ડ કંઈક મળ્યો છે. ને આ બધા સ્પ્રે લાવ્યો હતો, કિચન લાવ્યો હતો. તો બસ બધું બતાવતા હતા કે હું લઈ આવ્યો એમ દુબઈથી. તો બચ્ચો ફાઇનલી હિમાંશુભાઈ આવી ગયા છે દુબઈ ફરી. અને આ બેગ લઈ આવ્યો છે. તો નિધિ બતાવતી હતી કે આંટી જો દુબઈ લખેલી બેગ છે. તો બચ્ચો આ બધું દુબઈથી લઈ આવ્યો હતો. અને પૈસા એ ત્યાંથી લઈ આવ્યો છે, હું હમણાં તમને બતાવું. પણ પાછું મારે કપડાં સૂકવવા જવાનું હતું ને ધાબે, એટલે હું ધાબે આવી ગઈ હતી. ને બસ જો ધાબે આવી તો મને એમ થયું કે હાલો એક અથુભાઈની રીલ બનાવું. તો જો અથુભાઈની એક રીલ બનાવી દીધી. અને બધી આ વાતોમાં છે ને તમારું સ્વાગત કરવાનું ભૂલાઈ ગયું છે. તો સૌથી પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો હું શું કૈલાશ અને સ્વાગત કરું છું તમારા બધાનું. એવું નહીં કરવાનું દીકા, મારી ચેનલમાં આજના એક નવા અને ફ્રેશ વ્લોગમાં. તો જો દુબઈથી ગયો હતો ને એટલે અહીંથી પેલા શું કહેવાય એ ટ્રાન્સફર પૈસા કરી દીધા હતા એણે. આપણા અહીંયા ઇન્ડિયાના પૈસા ત્યાં નહીં ચાલતા, એટલે કેનેડા જે અમેરિકાના આવે છે એ ડોલર ત્યાં હાલે છે, પણ આપણે ઇન્ડિયાના પૈસા ત્યાં નહીં હાલતા. એટલે એ જો અમેરિકન ડોલર લઈ ગયો તો આ ડોલર છે ઉપર છે એ. અને બીજી વાર જોયા ને એ દુબઈના પૈસા હતા. તો બચ્ચો એ પતી ગયું ને બસ આ પેલું શું કહેવાય પ્રી નવરાત્રિ હતી હસ્તીની, મોટી હસ્તીની. એટલે એમને માથામાં બનાવવાની પેલી દોરી બનાવી હતી. તો ઊન પડી હતી ને તાની જો બનાવી દીધી મોટી હસ્તીની. અમારી બાજુવાળા છે ને મીનાબેન, એમની હસ્તીની. તો બચ્ચો આવી દોરી બનાવી દીધી પગેથી. મને આવડે છે કારણ કે હું મારા દાદા બનાવતા ને પહેલાં દોરી બનાવતા કાપડની. મારું જે કટપીસ વધતું ને હું સીવતી એમાંથી, તો એની દોરી બનાવતા ને તો એ મને ખ્યાલ છે કે આવી રીતે બને. તમે ઈધા ઊનની દોરી બનાવતા હું મને આવડે છે. તો બચ્ચો એ દોરી બનાવી દીધી ને બસ હસ્તીબેન જતા રહ્યા છે સ્કૂલે. ને આજે ખબર નહીં અથુને શું થઈ ગયું, તો બધા બૂટ એને બહાર કાઢીને રાખી દીધા હતા. ને આમે મારે ઘર સાફ થઈ ગયું હતું પણ બહાર બૂટનું બોક્સ નહોતું કર્યું. તો બચ્ચો ફાઇનલી સાફ કરી દીધું છે. ને બસ હાલો હવે જમવા બેસી જઈ. જમવામાં છે સવારે બનાવ્યું હતું ચોળાનું શાક સુકેલા, તો એ છાશ ને રોટલી. તો હાલો બધા આવી જાવ જમવા. અને આજે થોડુંક મારે કામ છે એટલે હું જવાની છું માર્કેટમાં. પણ એ પહેલાં જમી કાઢવી અને અથુને જો હોડાઈ દીધો એ હુઈ. અને આમે એ મોડો હોવે છે કારણ કે સવારે મોડો ઉઠે ને એટલા માટે. તો બચ્ચો એમને હોડાવી દીધો. અને વર્ષાબાને ટમુ ભાભીને કહેતી આવી કે મારે જવાનું છે પેલું શું કહેવાય કેડિયું આવે ને એ લેવાનું છે ને. આ નવરાત્રિ પહેલાંનો વ્લોગ છે. તો બચ્ચો આ દઉં દીકરા શાંતિ રાખીને મારા દીકરો બસ ઘડી ખમા. તો બચ્ચો મારા બેનના બાબા માટે નવસારીથી એમણે કેડિયું મંગાવ્યું હતું, એટલે મારે જોવા જવું હતું. તો અમારે અહીંયા નિકોલનું જ્યાં ડીમાર્ટ છે ને ત્યાં એક મિની લો ગાર્ડન બનેલું છે. પણ એ પહેલાં અહીંયા દેવસ્યની લાઈનવાળી ડીમાર્ટથી આમ સીધા જઈએ ને તો આ રોડ ઉપર બધા વેચે છે ચણિયા ચોળી ને એવું બધું. તો બસ મને કીધું કોઈ કે ત્યાં જાઓ ત્યાં મળી રહે એમ રોડ ઉપર. તો બચ્ચો અહીંયા આવી પણ અહીંયા નીકળું ચણિયા ચોળી ને એવું જ બધું હતું, કેડિયું ને એવું કંઈ હતું નહીં. તો બસ ત્યાંથી પછી હું કહું હાલો હવે અહીંયા તો કંઈ મેળ નહીં પડે. તો હવે મિની લો ગાર્ડન અહીંયા જોશે. તો બસ ત્યાં આવી. તો જો અહીંયા પેલું બાર ઊભા હોય ને એ લોકો પાસે બુટ્ટી ને બંગડી ને નેકલેસ ને ઓક્સોડાઇઝના બહુ સરસ સરસ હતા. તો બચ્ચો મેં કીધું હાલો થોડુંક આ લઈ લઉં, શૂટ કરી લઉં તમને બધાને બતાવવા માટે. અને જે અંદર મળે છે ને એના કરતાં સારું એવું સસ્તું મળે રોડ ઉપર. આ લોકો ઊભા હોય એટલે હું એ લોકોને ભાડા ભરવાના હોય નહીં, એટલે બધું રિઝનેબલ ભાવમાં આપતા હતા. પણ મારે કંઈ લેવાનું હતું નહીં કારણ કે મારે રમવાનું છે નહીં નવરાત્રિમાં એટલા માટે. તો બચ્ચો મિની લો ગાર્ડન છે ને ત્યાં આવી ગઈશું.
ને તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો પહોંચી ગઈ છું ને અહીંયા બધા સ્ટોલ લાગેલા છે. જો આ બધા બ્લાઉઝ હશે ને કોઈ 700, 800, 900, 1000, 1200 એવા ભાવ છે બધાના. પણ તમને ભાવ કરતાં આવડતું હોય ને તો સસ્તા ભાવમાં બહાર કરતાં મળી જાય. ને જો એ બ્લાઉઝના લગભગ 1200 કહેશ ને બધાને 600માં 700માં ને એવી રીતે બ્લાઉઝ આપે છે. ને જો ફાઇનલી આ કેડિયું મારે લેવાનું હતું પણ આમાં હું કંઈ માપ નહોતું સરખું, એટલે જો આ જોયું મેં પણ મારા હસ્તીને લેવા જવાનું હતું અહીંથી, એટલે ડાયરેક્ટ મેં કીધું હસ્તીને લેતી આવું ને પછી પાછી હસ્તીને મૂકીને પછી પાછી આવી. તો 5:15 અહીં થઈ ગયા હતા. મારા હસ્તી 5 ને 20 છૂટે એટલે હસ્તીને પહેલાં લઈ આવી ઘરે અને એને જો મૂકી આવી ઘરે અને પાછી બીજી વાર આવી ગઈ છું. ને વચ્ચે મેં એનું શૂટ નહોતું કર્યું, આ બીજી વખત આવી એનું શૂટ છે. ને જે પેલું વ્હાઇટ કેડિયું જોયું હતું ને એ પેલું થોડી વાર પહેલાં આવી હતી ત્યારનું હતું. ને બજો પાછી આવી ગઈ છું બીજું કેડિયું લેવા માટે. એનું માપ હું એનું પ્લાઝો નીચે ધોતી આવે ને એનું માપ થોડુંક પેલું હતું, ટૂંકું હતું ને મારે લેવાનું હતું થોડુંક મોટું. એ ભાણિયો છે મારો થોડોક હાઇટવાળો છે એટલા માટે. ને આ બ્લાઉઝને એમને 1000 રૂપિયા કીધા હતા મહેંદી કલરનું, પણ કે તમારે લેવું હોય તો ભાવ સસ્તું થઈ જાય. પણ મારે લેવાનું હતું નહીં તો હું ભાવ પૂછતી હતી, કારણ કે તમને કહેવા માટે ને કેટલા સુધીમાં મળે એ તમને ખ્યાલ આવે એટલા માટે. તો બચ્ચો ચણિયાચોળી જોતી જોતી નીકળી ગઈ. ને મારે ખાલી કેડિયું જ લેવાનું હતું તો પણ મેં આખી માર્કેટમાં રાઉન્ડ માર્યો. ને હું કહું જોઉં કેવી કેવી વસ્તુ છે, હું નવીન વસ્તુ છે ચણિયાચોળીમાં, કેવું નવીન છે એ બધું. તો બચ્ચો ચાલો કન્ટિન્યુ રહેજો. જો બ્લાઉઝ આ દુપટ્ટો બરાબર જોઈ લીધું. અને માર્કેટમાં ચોર ઘૂસેલા છે એટલે પાકીટ, મોબાઈલ, વસ્તુ બધી તમારી જિમ્મેદારી પર રાખજો. બરાબર, ક્યાંય પણ ટોળામાં ઘૂસો ને એટલે યાદ રાખજો તમારી વસ્તુ. એમ નહીં, તમારી વસ્તુને ધ્યાન રાખજો, કારણ કે મેસેજ આવી ગયો ગ્રુપમાં. એના માપમાં બ્લેક કલર એક જ 3 વર્ષની આરામથી આવી જશે. 20 નંબર જ છે. એટલું જ આવે મારી બેન. 20 નંબર તો નાનામાં નાનું કહેવાય. એનાથી નાનું છે ખરું? એનાથી નાનું ના આવે. 20 નંબરથી નાનું આ કાળો કાઢો તો પ્લેન. આના શું છે પર્પલ ના? બ્લાઉઝ કેટલાના? 1211 3 પીસ કે 2 પીસ? હા 1 પીસ. આમાં શું કહેવાય, રેડ છે. તો બચ્ચો જે પેલું વ્હાઇટ કેડિયું બતાવ્યું હતું ને એવું જ બ્લુ કલરનું સેમ હતું. એ મેં લીધું છે નેવી બ્લુ કલરનું. પણ હું ત્યારે શૂટ કરવાનું ભૂલી ગઈ હતી, કારણ કે બહુ બધા ઘરાગ હતા ને એ લોકોને, એટલે મેં કંઈ નહોતું શૂટ કર્યું. ને બચ્ચો એ મને કેટલા 2200 કે 2200 યા 2300 એવું કંઈક કીધી હતી એમની પ્રાઇસ. ને મેં ફાઇનલી છેલ્લે 1300 રૂપિયામાં લીધું છે. તો ડબલ ભાવ કરે એ લોકો. પછી તમને જે પ્રમાણે ભાવે એ રીતે તમારો ભાવ કરવાનો. એ લોકોને પોસાય તો દે, ને આપણને પોસાય તો આપણે લેવાનું. તો બચ્ચો
તો કેટલા 2200 કીધા હતા ને મેં 1300 રૂપિયામાં લીધું, એટલે કેટલો ભાવ ઓછો થયો એ તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે. ને બસ હાલો એક જોડી મેં લઈ લીધા છે ને બસ સારું હાલો હું નીકળું. ને આજે એક ડીમાર્ટવાળી લાઈન આગળ છે ને જે ખાણીપીણી એમની સામે જ એક્ઝેક્ટ બનેલું છે મિની લો ગાર્ડન. તો આમ તો હવે નવરાત્રિ પૂરી થવા આવી છે, 2 દિવસ જ બાકી છે, પણ મારે વ્લોગ થોડા લેટ મૂકું છું એટલે નહીં ટાઈમસર થતું. તો બસ સારું હાલો જો આવી ગઈશું અમારી સોસાયટીમાં, અને એ અમારી સોસાયટીનું ડેકોરેશન કરેલું છે. ને આજે લિફ્ટ બંધ છે એટલે જો સીડીએથી 5માં ચડીને જવાનું છે. ને આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈશું. આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું નવા વ્લોગ સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ.